આજે વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ અને લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવતજીની કથાનો આજ વિરામ હતો। સેંકડો લોકોએ આ કથાનો અને ભોજન મહાપ્રસાદનો લાભ લીધો। આ કથાનો મૂળ ઉદ્દેશ ભાઈ શ્રી ભરતભાઈ પ્રતિવર્ષ છેલ્લા 9 સમૂહ લગ્ન સંપન્ન કરી ચૂક્યા છે અને આ 10મો સમૂહ લગ્ન જેમાં 101 થી લઈને 120 સુધીની દીકરીઓને કર્યાવર સાથે પ્રતિવર્ષ પરણાવે છે। એમને એમના સ્વભાવ પ્રમાણે એટલો બધો સહકાર મળી રહે છે કે એનો ઉત્સાહ હર હંમેશા એમના બરકરાર રહ્યો છે। ધારાસભ્ય તરીકે એક આવું મોટું સત્કાર્ય કરવું અને એમને જીવનમાં કેટલી રામકથા અને ભાગવત કથા કરાવી છે કે એક મોટું પુણ્યનું ભાથું કહી શકાય તો ભરતભાઈ બાંધી શક્યા છે। આ કથામાં લોકોએ ખૂબ લાભ લીધો અને કથાનો આનંદ પણ એટલો જ આવ્યો। વક્તા તરીકે મને કથા કરવાનું અને શ્રોતા તરીકે શ્રોતાઓને સાંભળવાનું એક વસ્તુ વિશેષ વલસાડના શ્રોતાઓ એની પાસે ડિસિપ્લિન ખૂબ રહ્યું। 7 દિવસમાં એક પણ વખત મને કોઈ શ્રોતાઓએ ડિસ્ટર્બ કર્યો હોય એવી 7 દિવસમાં એક પણ ઘટના નથી। તો એ સારા શ્રોતાઓની નિશાની છે। તમામ શ્રોતા ભાઈ બહેનોને, તમામ કાર્યકર્તાઓને, ભાઈ શ્રી ભરતભાઈને, સમૂહ લગ્નની જે કમિટી છે એને, એના 200 કાર્યકર્તાઓ છે એને, અને આમાં દાન આપનાર તમામને, વિશેષ કરીને અમારા દીપેશભાઈ ભાનુશાલી અને કાળુભાઈ કળસરિયા, તમામને મારા હૃદયનો ખૂબ ખૂબ આશીર્વાદ છે। ભગવાન તમારું બધાનું ખૂબ ખૂબ કલ્યાણ કરે। સૌને અભિનંદન અને સૌને જય શ્રી કૃષ્ણ। મિત્રો નમસ્કાર। આજે 7મી તારીખથી શરૂ થયેલી ભાગવત કથાનું આજે પૂર્ણાહુતિ છે। તારીખ 13 તારીખે આજે શરદભાઈ વ્યાસના કંઠે 7 દિવસ સુધી ભાગવત કથાનું રસપાન કરવામાં આવ્યું હતું। ખૂબ મોટી સંખ્યા, રોજના લગભગ 800થી 1000 માણસો રોજના સત્સંગમાં અને કથા રસપાન કર્યું હતું। એમના માટે ભોજનની વ્યવસ્થા અમે સંસ્થા તરફથી કરવામાં આવી હતી। આ સર્વનાથી સમૂહ લગ્ન જે 21મી જાન્યુઆરીએ છે, 21મી ફેબ્રુઆરીએ જે છે એના લાભાર્થે આ ભગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। 21મી ફેબ્રુઆરીએ લગભગ 110 જેટલી યુવતીઓને અમે પરણાવવાના છે। આજ સુધી 1210 દીકરીને અમે પરણાવી ચૂક્યા છે વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંદિરના માધ્યમથી, ચંદ્રમૌલીશ્વર મહાદેવજીના સહયોગથી। એટલે આ કથા રાખવાનો હેતુ હશે। આજ સુધી 5 કથા રાખી ચૂક્યા છે। લોકો ખૂબ સારો સહકાર આપે છે અને આજે શરદભાઈનો ખરેખર દિલથી આભાર માનીએ। અને આજે ખૂબ મજા આવી। 7 દિવસ એટલી મોટી સંખ્યામાં લોકો હરિભક્તો હાજર હતા અને દરેકને ભોજન કરાવીને ભોજન કરાવવામાં આવ્યું। આ ભગવત કથા આવતે વર્ષે પણ શિવ કથા રાખવાનો મારો આઈડિયા છે અને સર્વનાથી સમૂહ લગ્નમાં 21મી ફેબ્રુઆરી જે છે તેમાં દરેક જનતાને મારે પધારવા વિનંતી। અને હજુ પણ જે કપલો બાકી હોય, જોડાવા માગતા હોય તે જલ્દીથી આ 30 તારીખ સુધીમાં પટેલ સમાજ પ્રગતિ મંડળ આગળ આવીને નોંધાવી જાય। નમસ્તે। સોનલ પટેલ, ટીવી રેલે કેન્દ્રની બાજુમાં રહેવાનું છે મારું। આજે 7 દિવસની કથા થઈ છે। એમાં શરદભાઈ વ્યાસે ઘણું સારું પ્રવચન આપ્યું છે અને ઘણું અમને કંઈક જાણવા મળ્યું છે। એ બદલ અમે એમનો આભાર માનીએ છીએ।